જો તમારા ઘરે પણ બર્થડે પાર્ટી છે કે પછી કોઈ નાનો મોટો જમણવાર છે તો આ રસિયા ભાત એક વખત જરૂર ટ્રાય કરજો. કે પછી ઉનાળાની ગરમીમાં શાક રોટલી બનાવવાનું મન નથી તો આ ભાત બનાવીને આપશો ને તો બધા આંગળી ચાટતા રહી જશે. અને લાસ્ટમાં જે સરપ્રાઈઝ ગિફ્ટ બાળકોને મળ્યું છે એનું આપણે અનબોક્સિંગ કરશું. તો પહેલા આપણે ભાત બનાવવા માટે મોટો ટોપ લેશું, તેમાં માટીનો કટીવાળો આપશું, જેના લીધે આપણું વાસણ કાળું ના થાય. આપણે અહીંયા પાવભાજી સાથે ભાત બનાવ્યા છે એટલે આ માપથી આપણે 50 વ્યક્તિના ભાત બનાવી શકીએ. પણ જો તમે એકલા ખાલી ભાત બનાવો છો ને તો આ 30 વ્યક્તિ માટે બરાબર માપ રહેશે. એના માટે આપણે 5 વાટકા જેટલા બાસમતી ચોખા લીધા છે. 1.5 તપેલું જેટલું પાણી ટોપમાં આપણે ઉમેર્યું હતું અને એમાં થોડુંક 2 ચમચા જેટલું મીઠું ઉમેર્યું છે, જેના લીધે ભાતનો સ્વાદ સરસ આવે. અને ભાતને બરાબર 2-3 પાણીથી આપણે ધોઈ એકદમ પાણી ચોખ્ખું થઈ જાય ત્યાં સુધી ધોઈ અને પછી પાણીમાં ઉમેરી દઈશું અને આપણે ભાતને બાફી લઈશું પહેલા. હવે અહીંયા ભાત થાય છે ત્યાં આપણે બધું શાકભાજી સમારી લઈશું. પાઉંભાજી માટે અને ભાત માટે બધું આપણે સાથે જ સમારી લઈશું. અહીંયા આપણે ભાતમાં બીજી પણ 1-2 વસ્તુ એવી ઉમેરશું ને કે જેના લીધે ભાતનો સ્વાદ બમણો થઈ જશે. હવે અહીંયા આપણે ચેક કરી લઈએ આપણા ભાત થઈ ગયા છે કે નહીં. તો ભાત રેડી છે. અહીંયા આપણે 90% કુક કરી જ લેવાના છે ભાતને, બહુ કાચા નથી રાખવાના કેમ કે આપણે અહીંયા રસિયા ભાત બનાવવાના છે એટલે છૂટા છૂટા બહુ નહીં બને. આપણે જે નોર્મલ ભાત બનાવીએ છીએ ને એવા જ બનશે. અને અહીંયા આપણે સરગવો 4 થી 5 સિંગ લઈ અને બાફી નાખશું. 1 સીટી પાડી દઈશું કુકરમાં. અને હવે આપણે એક મોટા ટોપમાં 1/2 લીટર જેટલું તેલ ઉમેરી દઈશું. હવે અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે રાઈ જીરું ઉમેરીને મસ્ત અવાજ આવે છે તો રાઈ જીરુંનો ફૂટવાનો. રાઈ જીરું એકદમ બરાબર ફૂટી જાય એટલે લાલ મરચાં, તમાલપત્ર, તજ એનો વઘાર કરી લઈશું. થોડીક હિંગ અને 1 ચમચી જેટલી હળદર ઉમેરશું. અને અડધો કિલો જેટલી આપણે અહીંયા ડુંગળી મોટી મોટી સ્લાઇસમાં જાડી સ્લાઇસમાં કટ કરી છે. ઝીણી ઝીણી નથી આપણે ઉમેરવાની. અને ડુંગળી 1 મિનિટ જેવી આપણે પકાવવાની છે. થોડુંક મીઠું ઉમેરશું ને એટલે ડુંગળી જે પાકે છે ને તો ડુંગળીમાં અંદર મીઠાનો સ્વાદ આવે છે અને નરમ સરસ થઈ જાય છે. જો શિયાળો હોય ને તો તમે એમાં જે આપણે મેથીની વડી બનાવી છે ને ઊંધિયામાં એડ કરી છે એ વડી પણ બનાવીને આમાં ઉમેરો ને તો પણ આ ભાતનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. હવે આમાં આપણે જે મરચાં છે એ ભાજી માટેને બે સાથે જ સમાયેલા હતા એટલે આપણે 4-5 જેટલા મરચાંનું ઝીણી ઝીણી કટિંગ કરેલી હતી એ ઉમેરી દીધી છે. અને અડધો કિલો જેટલા ટમેટા એડ કરશું. અહીંયા આપણે ડુંગળીને ટમેટાનો વઘાર જે આપીએ છીએ ને એમાં એને એકદમ નરમ કરી લેશું ને તો ભાત સરસ બનશે. આખા ભાગા જે આવે ને એ થોડાક કડકડમુરામાં થાય. અને પછી આપણે રીંગણા અને બટેકા વધારે છે અને રીંગણા થોડાક એનાથી ઓછા છે. અને ફ્લાવર કોબી ને પત્તા કોબી એ ઉમેર્યું છે. અહીંયા શાકભાજીનું માપ તમે તમારી રીતે વધારે શાકભાજીવાળું ખાવું હોય તો ઓછા શાકભાજીવાળું ખાવું હોય એ તમે તમારી રીતે બનાવી શકો છો. પણ બટેકા થોડાક વધારે ને રીંગણા ઓછા ઉમેરશું. અને 1 મિનિટ જેવું ઢાંકીને આપણે બટેકા અને રીંગણા થોડાક પકાવી લઈશું ને પછી આપણે વટાણા અડધો કિલો જેટલા ઉમેરશું અને આદુ વાટકી જેટલું ખમણીને એડ કર્યું છે. તમારી પાસે વાલોર કે પછી XYZ જે તમારે શાકભાજી તમને ભાવતું હોય ને તમે આમાં ઉમેરી શકો છો. ઘરે કોઈ 4-5 વ્યક્તિ મહેમાન આવી ગયા તો દાળ ભાત બનાવવાની ઝંઝટ ના કરવી હોય તો તમે આ રીતના ભાત ને શીરો રોટલી એવું પણ બનાવીને આપી શકો. શાકને હવે આમાં આપણે લાલ મરચું ઉમેર્યું છે અને ગરમ મસાલો નાખ્યો છે. આ બધા મસાલા આપણે 1 મિનિટ સુધી મિક્સ કરી લઈશું અને પકાવી લઈશું. થોડુંક તેલ છૂટું પડી જાય, મસાલા સરસ પાકી જાય એટલે આપણે બધું શાકભાજી ડૂબે એટલું પાણી ઉમેરવાનું છે. અહીંયા આપણે વાતોમાં એક શાકભાજી ઉમેરવાનું તો ભૂલી જ ગયા. અહીંયા બધી દેરાણી જેઠાણીઓ ભેગી થયો છે ને તો થોડાક ગપ્પા મારવામાં હતા. થોડુંક ગાજર આપણે અહીંયા મોટી મોટી સ્લાઇસમાં કટ કરીને ઉમેરી દીધું છે.
હવે અહીંયા આપણે ચેક કરી લઈશું કે આપણું શાકભાજી બધું પાકી ગયું છે કે નહીં. અહીંયા એકદમ છૂંદો થાય ને એવું આપણે નથી પકાવવાનું શાકને, 80% જેવું કૂક કરવાનું છે. અને હવે આમાં આપણે રાજમા બાફેલા ઉમેરશું. રાજમા ખાલી 4 થી 5 કલાક ગરમ પાણીમાં પલાળીને કુકરમાં 3 સીટી કરી દેવાની. અને સરગવું આપણે અહીંયા 1 સીટી કરી લીધી હતી એ ઉમેરી દઈશું. આ બેને આપણે વધારે વાર સુધી આમાં પકાવવાનું નથી, ખાલી 2 મિનિટ જેવું મિક્સ કરશું અને પછી આપણા જે ભાત બનાવેલા હતા એ ઉમેરી દઈશું. અહીંયા ભાતને આપણે થોડાક ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. જ્યારે ભાત ઉમેરીએ ને ત્યારે આપણે આમાં રસો રાખવાનો જ છે. ભાત બધા મિક્સ કરી લેશો ને ત્યાં રસો બધુંય મીડિયમ થઈ જશે, રસિયા ભાત જેવું ટેક્સચર આવી જશે. જો તમારે સાવ છૂટા ભાત કરવા હોય ને તો અહીંયા તમારે 80% ભાત પકાવવાના અને શાકભાજી બસ ખાલી થોડુંક પાકે ને એટલું જ પાણી ઉમેરવાનું. હવે આને આપણે બરાબર મિક્સ કરી અને પછી કશ્મીરી લાલ મરચું ઉમેરશું. આનાથી ભાતનો કલર બહુ જ સરસ આવશે અને તીખા પણ નહીં લાગે એટલે લાલ મરચું તમારે તીખા જ જોઈએ ને એ પ્રમાણે ઉમેરવાનું છે. અને કશ્મીરી લાલ મરચું કલર આવે ને એટલું ઉમેરવાનું છે. જો આપણે બરાબરથી મિક્સ કરીએ છીએ ભાતને, ખાલી ભાતને જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે, એટલા સરસ બન્યા છે. અને એમાં રાજમા અને સરગવાનો સ્વાદ તો આમાં લાજવાબ આવે છે. એક વખત જરૂરથી તમે પણ બનાવીને ટ્રાય કરજો. ઘરે કાંઈ પણ નાની મોટી પાર્ટી હોય ને તો આ ટ્રાય કરજો જ તમે. હવે અહીંયા આપણે કસૂરી મેથી છે એ લઈ અને બરાબર 2 હાથની મદદથી મસળી અને ઉમેરશું. હજી આમાં લાસ્ટમાં એક વસ્તુ મસ્ત ઉમેરશું, એનાથી પણ એનો ટેસ્ટ સરસ વધશે. અને કોને લાગે છે કે ફટાફટથી હું પણ આ ભાત બનાવીને ખાઈ લઉં, જોઈને જ મોઢામાં પાણી આવી જતું હોય, કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. અને હવે બરાબરથી જો તમે મિક્સ કર્યું છે આપણે ને ભાત ડિલિશિયસ લાગે છે. હવે આપણે આમાં પનીરના ટુકડા કરીને પનીર ઉમેરી દઈશું. પનીર અહીંયા તમારા સ્વાદ મુજબ તમે વધારે ઓછું ઉમેરી શકો છો. જે રીતનું પનીર ભાવે એટલા પનીરના ક્યુબ્સ કટ કરીને એડ કરવાના છે. અને ધાણા જીરું ઉમેરશું અને કોથમીરના પાન સ્પ્રિંકલ કરશું. આપણે આના પહેલાના વિડીયોમાં 50 વ્યક્તિ માટે પાઉંભાજી બનાવેલી છે. જો એ રેસીપી પણ તમારે જોવી હોય ને તો ચેનલ પર જઈને જોઈ શકો છો. કેવા બન્યા છે રસિયા ભાત એ પણ કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો. તો અહીંયા આપણા ભાત રેડી છે. હવે આપણે એને નીચે ઉતારીને રાખી દઈશું. અને હા, આની ઉપર તમારે દાડમના દાણા પણ છાંટવા હોય ને તો તમે છાંટી શકો છો. અને હવે આપણે જોશું સરપ્રાઈઝ ગિફ્ટ. તો આ છે યશપાલનું સરપ્રાઈઝ ગિફ્ટ, લીડરની 7 ગેરવાળી સાયકલ. આ બંને ગિફ્ટ એના મામાએ અને મામીએ મોકલ્યા છે. તો કેવા લાગ્યા તમને ગિફ્ટ અને રસિયા ભાત એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. અને આગળ કઈ રેસીપી જોવી છે એ પણ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. આગળ મળશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય, ટેક કેર.